कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। જય શ્રી કૃષ્ણ મિત્રો, આહલા હરિભક્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવત મહાત્મ્યના તૃતીય અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં ભક્તિ દેવીના દુઃખનું નિવારણ કેવી રીતે થયું તેનું અતિ દિવ્ય અને હૃદયસ્પર્શી વર્ણન આવે છે. કળિયુગમાં જ્યાં ભક્તિ ક્ષીણ થવા લાગે છે, ત્યારે ભગવાનની કથા જ ભક્તિને ફરીથી જીવંત બનાવે છે. દેવર્ષિ નારદજીના હૃદયમાં એક જ ચિંતા હતી કે ભક્તિનું કલ્યાણ કેવી રીતે થાય, અને ત્યારે સનકાદિક ઋષિઓએ એવો દિવ્ય ઉપાય બતાવ્યો કે જે આજે પણ દરેક જીવના જીવનમાં શાંતિ, ભક્તિ અને ભગવાન પ્રત્યેનો પ્રેમ જગાવી શકે છે. ભક્તો, જો તમે પણ જીવનમાં સાચી ભક્તિ, મનની શાંતિ અને ભગવાનની કૃપા મેળવવા ઈચ્છતા હો તો આજનો આ અધ્યાય અંત સુધી અવશ્ય સાંભળજો. શક્ય છે કે આજે સાંભળેલો એક પ્રસંગ તમારા હૃદયમાં ભક્તિનો નવો દીવો પ્રગટાવી દે. તો આવો શ્રદ્ધા અને એકાગ્રતાથી શ્રીમદ ભાગવત મહાત્મ્યના તૃતીય અધ્યાયનો પાવન પ્રારંભ કરીએ. અધ્યાય 3, ભક્તિ દેવીના દુઃખનું નિવારણ. નારદે કહ્યું, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે હું પ્રયત્નપૂર્વક સુખશાસ્ત્ર શ્રીમદ ભાગવતની કથા વડે ઉજ્જવળ એવો જ્ઞાન યજ્ઞ કરીશ. પણ જે સ્થળે એ યજ્ઞ માટે કરવો જોઈએ તે સ્થળ અને શ્રીમદ ભાગવતનો મહિમા વેદ પારંગત એવા આપે મને કહેવો જોઈએ. શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસોમાં સાંભળવી જોઈએ અને તેમાં કઈ વિધિ કરવી એ હવે આપ મને કહો. સનકાદિક કુમારે કહ્યું, હે નારદ, તમે બહુ નમ્ર અને વિવેકી છો. અમે કહીએ છીએ તે સાંભળો. હરિદ્વાર પાસે આનંદ નામે એક ઘાટ છે. તે અનેક ઋષિગણોથી યુક્ત, દેવોને સિદ્ધાંતોથી સેવાયેલો, જાત જાતના વૃક્ષો લતાઓથી વ્યાપ્ત, નવી કોમળ રેતીવાળો, સુંદર એકાંત પ્રદેશમાં આવેલો અને સુવર્ણના કમળોથી સુશોભિત છે. તેની સમીપ વસતા પ્રાણીઓના મનમાં વેરભાવ રહેતો નથી. ત્યાં કોઈ ખાસ પરિશ્રમ વિના તમારે જ્ઞાન યજ્ઞ કરવો, જેથી ત્યાં રસરૂપ અપૂર્વ કથા થશે. એટલે જરાથી જીર્ણ શરીરવાળા અને નિર્બળ એવા પોતાની સન્મુખ પડેલા તે જ્ઞાન તથા વૈરાગ્યને સાથે લઈને ભક્તિ ત્યાં આવશે. કારણ કે જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં તે ભક્તિ વગેરે ત્રણેય જાય છે, અને કથાનો શબ્દ સાંભળીને તે ત્રણેય તરુણ બને છે. સૂતે કહ્યું, એમ કહી તે કુમારો નારદજી સાથે કથાપાન કરવા સત્વરે તે ગંગા તટે આવ્યા. જ્યારે તેઓ તે તટ પર ગયા ત્યારે ભૂલોક, દેવલોક, બ્રહ્માલોકમાં પણ આ વાતનો કોલાહલ મચી ગયો, અને જેઓ શ્રીમદ ભાગવતરૂપ અમૃતનું પાન કરવા અતિશય રસિક વિષ્ણુ ભક્તો હતા, તેઓ સર્વે દોડતા પ્રથમ ત્યાં આવ્યા. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, માર્કંડે, દુર્વાસા, યોગેશ્વર વ્યાસ, પરાશર, છાયાશુક, જાજલી અને જહનુ વગેરે મુનિગણો પુત્ર, શિષ્ય અને સ્ત્રીઓ સાથે ઘણા પ્રેમ સહિત ત્યાં આવ્યા. તેમજ વેદાંતો, વેદો, મંત્રો, તંત્રો, 17 પુરાણો અને 6 શાસ્ત્રો પશુ શરીર ધારણ કરી ત્યાં આવ્યા. વળી ગંગા વગેરે નદીઓ, પુષ્કર વગેરે સરોવરો, ક્ષેત્રો, સર્વે દિશાઓ, દંડક આદિ વનો, સર્વે પર્વતો, વૃક્ષો, દેવો, ગંધર્વો અને કિન્નરો ત્યાં આવ્યા. તેમજ જેઓ પોતાની મોટાઈના ગર્વથી ત્યાં આવ્યા ન હતા તેઓને સમજાવીને ભૃગુ ઋષિ તેડી લાવ્યા. સર્વેએ કથા શ્રવણની દીક્ષા લીધી. સર્વને નારદજીએ ઉત્તમ આસન આપ્યા ને પછી સર્વથી વંદન કરાયેલા સનકાદિક કુમારો શ્રી કૃષ્ણ પરાયણ થઈ ત્યાં બેઠા. વૈષ્ણવો, વિરક્તો, સંન્યાસીઓ તથા બ્રહ્મચારીઓ મુખ્ય ભાગમાં બેઠા અને નારદ તેમની આગળ બેઠા. એક ભાગમાં ઋષિગણો, બીજા ભાગમાં દેવો, ત્રીજા ભાગમાં વેદો તથા ઉપનિષદો, ચોથા ભાગમાં તીર્થો અને બીજી તરફ સ્ત્રીઓ બેઠી. તે સમયે જય શબ્દ, નમઃ શબ્દ અને શંખ ધ્વનિ થવા લાગ્યો તથા અબિલ, ગુલાલ, કંકુ, શાળ તેમજ પુષ્પોની પુષ્કળ વૃષ્ટિ થઈ.
કેટલાક દેવનાયકો વિમાનોમાં બેસી ત્યાં બેઠેલા સર્વ સમાજને કલ્પવૃક્ષ પુષ્પો વડે વધાવવા લાગ્યા. એ પ્રમાણે તેઓ એક ચિત્ત થયા. ત્યારે સનકાદિક કુમારે મહાત્મા નારદને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સ્પષ્ટ કહીને કહેવા લાગ્યા. સનકાદિક કુમારે બોલ્યા, હવે અમે તમને શ્રીમદ ભાગવતનો મહિમા કહીએ છીએ. એના શ્રવણ માત્રથી મુક્તિ હાથ લાગે છે. શ્રીમદ ભાગવતની કથા સદા સર્વદા સાંભળવી જોઈએ. એના શ્રવણ માત્રથી શ્રી હરિ હૃદયમાં આવી બિરાજે છે. શ્રીમદ ભાગવત ગ્રંથના 18,000 શ્લોકો છે, 12 સ્કંદો છે અને પરીક્ષિત તથા શુકદેવનો સંવાદ છે. તેનું તમે શ્રવણ કરો. જ્યાં સુધી શ્રીમદ ભાગવતની કથા એક ક્ષણ પણ સાંભળી નથી, ત્યાં સુધી જ મનુષ્ય આ સંસાર ચક્રમાં અજ્ઞાનથી ભમે છે. જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર પણ તીર્થરૂપ બને છે ને ત્યાં વસનારાઓના પાપોને તે નાશ કરે છે. હજારો અશ્વમેઘ યજ્ઞો અને સેંકડો વાજપેયી યજ્ઞો શ્રીમદ ભાગવત કથાની 16મી કળાને પણ યોગ્ય નથી. હે તપોધનો, જ્યાં સુધી મનુષ્ય શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેઓના શરીરમાં પાપો વસે છે. ગંગા ગયા, કાશી, પુષ્કર કે પ્રયાગ શ્રીમદ ભાગવતની કથાના ફળ તુલ્ય નથી. જો તમે પરમ ગતિ ઈચ્છો તો શ્રીમદ ભાગવતના અડધા શ્લોકને કે શ્લોકના ચતુર્થાંશને પોતાના મુખથી નિત્ય પાઠ કરો. ઓમકાર, ગાયત્રી, પુરુષ સૂક્ત, 3 દેવો, શ્રીમદ ભાગવત, દ્વાદશાક્ષર મંત્ર, સૂર્ય પ્રયાગ, વર્ષરૂપી કાળ, બ્રાહ્મણો, યજ્ઞિહોત્ર, ગાય, દ્વાદશી તથા તુલસી, વસંત અને ભગવાન પુરુષોત્તમ, આ સર્વમાં વિદ્યાનો કોઈ વાસ્તવિક ભેદ માનતા નથી. જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે. એ નિસંશય છે. જે શ્રીમદ ભાગવતના અડધા શ્લોકોને કે એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસુ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે. ભાગવતની નિત્ય કથા, નિત્ય કરેલું હરિચિંતન, તુલસીને ચિંતન તથા ગાયોની સેવા એ સર્વે સમાન છે. જેમ મનુષ્ય અંતકાળે શ્રીમદ ભાગવતને પ્રીતિથી સાંભળે છે તેને પણ શ્રી ગોવિંદ વૈકુંઠ ધામ આપે છે. જે પુરુષ આ શ્રીમદ ભાગવતનું સુવર્ણના સિંહાસન સાથે વિષ્ણુ ભક્તને દાન કરે છે તે શ્રી કૃષ્ણ સાથે અવશ્ય સાયુજ્ય ગતિ પામે છે. જે શઠ મનુષ્ય આખાય જન્મમાં ચિત્ત રાખીને શ્રીમદ ભાગવતની થોડી પણ કથા સાંભળી નથી તેણે ઘણા ખેદની વાત છે કે ચાંડાળ અથવા ગધેડાની પેઠે પોતાનો જન્મ વૃથા ગુમાવ્યો છે, પ્રસવ દુઃખ આપ્યું છે. જેણે સહેજ પણ શ્રીમદ ભાગવતનું વચન સાંભળ્યું નથી તે પાપકર્મી મનુષ્ય જીવતો છતાં મુએલો કહેવાય છે અને પૃથ્વી પર ભારરૂપ તે પશુ તુલ્ય મનુષ્યને ધિક્કાર છે. એમ સ્વર્ગમાં દેવાંગનાઓ કહે છે કે ખરેખર શ્રીમદ ભાગવતની કથા લોકમાં દુર્લભ છે. કરોડો જન્મમાં ઉત્પન્ન થયેલા પૂર્ણથી જ તે પમાય છે. માટે હે બુદ્ધિ યોગનિધિ, તે શ્રીમદ ભાગવતની કથા પ્રયત્નથી સાંભળવી. એમાં દિવસોનો કોઈ નિયમ નથી. તેનું શ્રવણ તો સર્વદા કરવું જોઈએ. સત્ય તથા બ્રહ્મચર્યપૂર્વક તેનું નિત્ય શ્રવણ કહ્યું છે. પણ કળિયુગમાં તે અશક્ય હોવાથી શુકજીની આજ્ઞાથી તેમાં રહેલી વિશેષતા સમજવી જોઈએ. મનોવૃત્તિના વિજય, નિયમોનું પાલન તથા નિત્ય શ્રવણની દીક્ષા અશક્ય હોવાથી સપ્તાહ એટલે કે 7 દિવસ શ્રવણ કરવા કહેલું છે. માઘ માસમાં શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ શુકદેવજીને સપ્તાહ શ્રવણથી કહ્યું છે. મન જીતવું અશક્ય હોવાથી, રોગોથી, પુરુષોનો આયુષ્યના ક્ષયથી અને કળિયુગ અનેક દોષવાળો હોવાથી 7 દિવસના શ્રવણનો વિધિ મનાય છે. જે ફળ તપ, યોગ કે સમાધિથી નથી મળતું તે ફળ સપ્તાહ શ્રવણથી અનાયાસે મળે છે. યજ્ઞથી, વ્રતથી, તપથી, મોટા તીર્થથી, યોગથી તથા ધ્યાનથી સપ્તાહ શ્રવણ અધિક ગર્જના કરે છે. અરે, તેની ગર્જનાને શું કહીએ? તે તો ગાજે છે, ગાજે જ છે. શૌનકે કહ્યું, હે યોગવેતા,
આપે આ કથા તો આશ્ચર્યયુક્ત કહી. પરમાત્માનું દર્શન કરાવનાર શ્રીમદ ભાગવત પુરાણ જ્ઞાનાદિક ધર્મોની અવગણના કરી હાલમાં સાથી મોક્ષ માટે અધિક થયું છે. સૂતે કહ્યું, જ્યારે શ્રી કૃષ્ણ પૃથ્વીનો ત્યાગ કરી સ્વધામમાં જવા તૈયાર થયા ત્યારે ભગવાનનો એકાદશ સ્કંધ સાંભળી ઉદ્ધવજીએ આવું વચન કહ્યું. ઉદ્ધવજી બોલ્યા, હે ગોવિંદ, ભક્તોના કાર્ય કરી આપ પધારો છો, પણ મારા મનમાં મોટી ચિંતા છે. તે સાંભળી તમે મને શાંતિ આપો. આ ભયંકર કળિયુગ આવ્યો છે. એથી સંસારમાં અનેક ખલ લોકો પ્રગટ થશે અને તેઓના સંસર્ગથી પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિવાળા બનશે ત્યારે ભારવાળી થયેલી આ ગાય રૂપી ભૂમિ કોનો આશ્રય લેશે? હે કમળ સમાન નેત્રવાળા, આપ વિના તેનું રક્ષણ કરનારો બીજો કોઈ દેખાતો નથી. માટે હે ભક્તવત્સલ, સત્ય પુરુષો ઉપર દયા કરી આપ અહીંથી ન જાઓ. આપ નિરાકાર અને ચિત્ત સ્વરૂપ છો, તો પણ ભક્તો માટે સગુણ થયા છો. આપના વિયોગથી ભક્તો ભૂમિ પર કેમ રહેશે? નિર્ગુણ બ્રહ્મની ઉપાસના તો કષ્ટમય છે, માટે કંઈક વિચારો. સૂતે કહ્યું, ઉદ્ધવજીના એ વચનો સાંભળી પ્રભાસમાં શ્રી હરિભક્તોને આશ્રય આપવા માટે મારે શું કરવું જોઈએ? એવો વિચાર કરી પોતાનું જે તેજ હતું તેને શ્રીમદ ભાગવતમાં સ્થાપ્યું અને પોતે અંતર ધ્યાન થઈ શ્રીમદ ભાગવત રૂપી સમુદ્રમાં પ્રવેશ કર્યો. તેથી શ્રીમદ ભાગવત શ્રી હરિની વાણીરૂપ પ્રત્યક્ષ મૂર્તિ છે, જે સેવનથી, શ્રવણથી, પઠનથી તથા દર્શનથી પાપનો નાશ થાય છે. માટે સપ્તાહ શ્રવણને સર્વ કરતાં અધિક માન્યું છે અને કળિયુગમાં તે બીજા બધા સાધનોને છોડીને જ આ જ મનુષ્ય ધર્મ કહેવાય છે. દુઃખ, દારિદ્ર્ય, દુર્ભાગ્ય તથા પાપને ધોઈ નાખવા અને કામ થતા ક્રોધને જીતવા કળિયુગમાં આ જ ધર્મ કયો છે. દેવોથી પણ જેનો ત્યાગ ન થઈ શકે તે ભગવાનની માયાને ભાગવતના શ્રવણ વિના પુરુષો કેમ ત્યજી શકે? એ કારણથી સપ્તાહ શ્રવણ કહ્યું છે. સૂતે કહ્યું, હે શૌનક, એ પ્રમાણે સપ્તાહ શ્રવણનો શ્રેષ્ઠ ધર્મ સનકાદિક ઋષિઓ સભામાં પ્રગટ કરી રહ્યા હતા. તેવામાં ત્યાં એક આશ્ચર્ય થયું, તે હું કહું છું, તમે સાંભળો. હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે હરે, હે મુરારે, હે નાથ, એ પ્રમાણે શ્રીમદ ભગવાનના નામો વારંવાર બોલાતી પ્રેમ સ્વરૂપા ભક્તિ પોતાના 2 તરુણ પુત્રોને લઈ એકાએક ત્યાં પ્રગટ થઈ. ભાગવતના અર્થોના આભૂષણ પહેરેલી અને અતિશય સુંદર વેશવાળી આવેલી તે ભક્તિને સભાસદોએ જોઈ અને તર્ક કર્યો, આ કેવી રીતે દાખલ થઈ અને મુનિઓની વચ્ચે કેમ આવી? તે સમયે સનકાદિક કુમારોએ કહ્યું, આ ભક્તિ અત્યારે કથાના અર્થમાંથી નીકળી છે. તેમની એક એવી વાણી સાંભળી પુત્રો સહિત ભક્તિ નમ્ર થઈ. તેમની એવી વાણી સાંભળી પુત્રો સહિત ભક્તિ નમ્ર થઈ. સનત કુમારોને કહેવા લાગી, શ્રી ભક્તિએ કહ્યું, હે બ્રહ્મપુત્રો, કળિયુગમાં હું ક્ષય પામી હતી, છતાં પણ આપે કથાના રસ વડે આજે મને પુષ્ટ કરી છે. તો આપ કહો કે હવે હું ક્યાં રહું? ત્યારે ભક્તિને સનત કુમારો આ પ્રમાણે કહેવા લાગ્યા, તું ભક્તોને ભગવાનનું સ્વરૂપ આપનારી છે, અનન્ય પ્રેમને ધારણ કરનારી અને સંસાર રોગોને હણનારી છે. આથી તું સારી રીતે ધૈર્ય ધારણ કરી ખૂબ સ્થિરતાથી નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તોના હૃદયમાં નિવાસ કર. તેથી કળિયુગના આ દોષો લોકમાં સમર્થ હોવા છતાં તારી સામે જોવાને પણ સમર્થ નહીં થાય. એ પ્રમાણે સનકાદિકની આજ્ઞા થઈ તે ક્ષણે જ ભક્તિએ હરિભક્તના ચિત્તમાં વાસ કર્યો. જેઓના હૃદયમાં શ્રી હરિની કેવળ એક જ ભક્તિ વાસ કરે છે, તેઓ નિર્ધન હોય તો પણ સમગ્ર ભુવનમાં ધન્ય છે. કારણ કે ભક્તિરૂપી દોરીથી બંધાયેલા ભગવાન પણ પોતાનું પરમધામ છોડી બધી રીતે તેઓના હૃદયમાં આવી વસે છે. હવે પૃથ્વી ઉપર બ્રહ્મ સ્વરૂપ શ્રીમદ ભાગવત નામના ગ્રંથને આથી અધિક મહિમા અમે શું કહીએ? ભાગવતના આશ્રયથી વક્તા અને શ્રોતા બંને શ્રી કૃષ્ણની સમાનતા પામે છે. એથી જ પછી બીજા ધર્મની કઈ જરૂર રહેતી નથી. આ અધ્યાયનો સાર એ છે, આ અધ્યાય આપણને ખૂબ જ મોટો સંદેશ આપે છે. તેનો સાર છે, કળિયુગમાં યજ્ઞ, તપ, દાન અને કઠિન સાધનાઓ કરતાં પણ શ્રદ્ધાપૂર્વક શ્રીમદ ભાગવતનું શ્રવણ સર્વોત્તમ સાધન છે. જે વ્યક્તિ નિયમિત રીતે ભાગવત સાંભળે છે અથવા સંભળાવે છે
તેના જીવનમાંથી દુઃખ, ભય, અશાંતિ, અજ્ઞાન દૂર થાય છે અને ભગવાન પ્રત્યેનો પ્રેમ દિવસે ને દિવસે વધે છે. ભક્તિને જીવંત રાખવી હોય, મનમાં શાંતિ લાવવી હોય અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શ્રીમદ ભાગવતનું શ્રવણ, મનન અને જીવનમાં આચરણ કરવું એ જ કળયુગનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ભગવાનની કૃપા થાય છે. સાક્ષાત ભગવાન હૃદયમાં નિવાસ કરે છે અને આત્મકલ્યાણનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને આવા જ સત્સંગ સભર વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.